અત્યારે હું છું ભરૂચ ગ્રાઉન્ડ ઉપર. ગ્રાઉન્ડ બહુ સારું છે. ગ્રાઉન્ડને હમણાં મુલાકાત લીધી, અંદર વિઝિટય કરાવી. પ્રાઇવસીના કારણે અંદર વિડીયો નથી શૂટ કર્યો, બહાર આવીને હું આખું શૂટ કરું છું. ગ્રાઉન્ડ જે છે એ મસ્ત મજાનું છે. સૌથી પહેલાં તમે એન્ટ્રી કરો ને એટલે પહેલાં બહાર વેઇટિંગ એરિયા બેસાડેલો છે. વેઇટિંગ એરિયામાંથી પછી અંદર 200 કેન્ડિડેટને મોકલે છે ને એની રીતે સ્લોટમાં દોડાવે છે. ગ્રાઉન્ડ બહુ સારું છે. 13 રાઉન્ડ છે. અને એક પ્રકારે ઘણા મિત્રો એમ કહેતા હતા કે ભરૂચનું ગ્રાઉન્ડ છે થોડુંક ખાડા ટેકરાવાળું છે, એવું કાંઈ નથી. ગ્રાઉન્ડ મસ્ત બનાવેલું છે. થોડાક મિત્રો પણ ત્યાં સ્ટાફવાળા બી મળ્યા છે અને કીધું કે સાહેબ બને એટલે અમે મદદ કરીએ છીએ કેન્ડિડેટની, તો એ કેન્ડિડેટને બને એટલી હેલ્પ કરે છે. અને ખાસ કરી બાકી તો તમે ક્રાઇટેરિયામાં નથી આવતો તો ફેલ જ થવાનો છો. બાકી તમે ક્રાઇટેરિયામાં આવો છો ને થોડું ઘણું પ્લસ ઓર માઇનસ છે, માનો કે છાતીમાં કોઈને સમસ્યા આવે છે તો 5 ટ્રાય આપે છે. ઊંચાઈની અંદર ભાઈ 2-3 ટ્રાય આપે છે, તમે અપીલ કરી શકો છો. એટલે સારી એવી વ્યવસ્થા છે. એટલે ભરૂચનું ગ્રાઉન્ડ, એનો સ્ટાફ જે છે અને અહીંયા મેં જે ગ્રાઉન્ડ ઉપર જે સુવિધા જોઈ છે તે મસ્ત મજાની છે. થોડુંક એક વિદ્યાર્થીને ધ્યાનમાં રાખવા જેવું, જ્યારે સવારે આવો ને ત્યારે ગ્રાઉન્ડનું લોકેશન થોડુંક અંદર આપેલું છે. એટલે તમે ગૂગલ મેપ ઉપરથી આવશો તો થોડાક અટવાઈ જશો. સવારે જો કે પબ્લિક જાતી છે એટલે તમને ઓબ્વિયસલી ખ્યાલ આવશે. સ્ટેશનથી ખાસું એવું દૂર છે. બીજું આજુબાજુમાં જમવાની કોઈ વ્યવસ્થા નથી. તો બને ત્યાં સુધી ઘરેથી જો તમે થેપલા કે સાદું ભોજન ઘરેથી લઈને આવો તો વેલ એન્ડ ગુડ છે. કારણ કે આટલા એરિયામાં હમણાં અમે આંટો માર્યો પણ એવું તમે રોટલી શાક ને એવું પૌષ્ટિક આહાર તમને મળવો એ મને એટલા એરિયામાં કંઈ દેખાણું નહીં. એટલે થોડું ઘણું જમવાનું છે ઘરે જાતે લઈને આવો તો એ વધુ સારું છે. બાકી ગ્રાઉન્ડ છે એ મસ્ત મજાનું છે. અને એક દિવસ અગાઉ આવી જજો, કારણ કે સીધા તમે આવશો ને તો ગ્રાઉન્ડનું લોકેશન થોડુંક અંદર આપેલું છે, તો તમને આવવામાં ને એમાં તકલીફ પડશે. 2 એન્ટ્રી છે. એક અત્યારે ઊભો એ એન્ટ્રી છે, મેન એન્ટ્રી છે, અને બીજી પાછળની જે બરોડા આણંદ સાઈડથી જ આવતા છે ત્યાંથી એક બીજી એન્ટ્રી છે. ત્યાં મોટું વ્હીકલ કારને એવું નહીં જાય, ત્યાં ચાલીને અંદરથી આવવું પડશે. અને હું અત્યારે જ્યાંથી ઊભો છું ત્યાંથી કારની એન્ટ્રી ને થશે. એટલે ધ્યાનમાં રાખવી જોઈએ બાબત કે આગલા દિવસે આવી જજો. અને તમારે ગ્રાઉન્ડ માનો કે આવતીકાલે હોય તો આજે આવીને એકવાર લોકેશનને ગ્રાઉન્ડ જોઈ જાઓ અને પછી શાંતિથી જે સ્થળે રોકાવું હોય ત્યાં તમે રોકાઈ શકો છો. રહેવાની એક ક્વાર્ટરમાં 200-250 કેન્ડિડેટની વ્યવસ્થા આ લોકોએ કરેલી છે. બાકીના કેન્ડિડેટ છે એમની વ્યવસ્થા એમને જાતે કરવાની રહી છે. તો બને એટલા વહેલા આવો, પણ આગલા દિવસ આવીને એકવાર આવીને ગ્રાઉન્ડ જોઈ જાજો, જેથી તમે કોઈ કેન્ડિડેટ છે અટવાવને સવારે તમારે ઘાંઘું ન થવું પડે. તો એ વ્યક્તિગત સજેશન છે. બાકી ગ્રાઉન્ડ મસ્ત મજાનું છે. સ્ટાફ બહુ સારો છે. સારી એવી વ્યવસ્થા, પાણીની બધી વ્યવસ્થા સારી એવી કરેલી છે. બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો. ભરૂચ સ્પેશિયલ આજે ગાંધીનગર ગ્રાઉન્ડ સ્પેશિયલ જોવા માટે અહીંથી નીકળેલો પણ ખૂબ સારું ગ્રાઉન્ડ છે. જય ભારત.